हेलो केम छो આપણે છેલ્લા લેક્ચરમાં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટો જોયેલી। હવે થોડાક આપણે આજે આગળ જઈએ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો। બરાબર, ચલો હેલો આલ્કેન અને હેલો એરિન ના ભૌતિક ગુણધર્મો। શરૂઆત કરીએ ભૌતિક ગુણધર્મોથી। તો કે ભાઈ શુદ્ધ અવસ્થામાં હેલો આલ્કેન સંયોજનો બધા રંગવિહીન હોય છે। સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરો અને બ્રોમો અને આયોડો રંગીન બને છે। શું કીધું ભાઈ ફરીથી? શુદ્ધ અવસ્થામાં બધા હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ કેવા હોય છે ભાઈ? રંગવિહીન હોય છે, પરંતુ બ્રોમાઇડ અને આયોડાઇડ જે સંયોજનો જે છે એ પ્રકાશના સંપર્કમાં આવવાથી શું બને છે ભાઈ? રંગીન બને છે। એટલે તમે હેલો આલ્કેન બોલો અથવા તો શું કહીશું ભાઈ? આલ્કાઇલ હેલાઇડ, અને આને એરાઇલ હેલાઇડ પણ કહેવાય। એટલે વસ્તુ એકની એક જ છે। ચલો શરૂઆત કરીએ। શુદ્ધ સ્વરૂપમાં શું કીધું ભાઈ? શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ રંગવિહીન છે, પરંતુ બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકાશના સંપર્કમાં શું બનાવે છે ભાઈ? રંગીન બનાવે છે। સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવતા રંગીન બને છે। ચલો પછી ઘણા બાષ્પશીલ હેલોજન યુક્ત સંયોજનો જે છે એ મીઠી સુગંધ ધરાવે છે। શું કીધું ભાઈ? ઘણા બાષ્પશીલ હેલોજન યુક્ત સંયોજનો મીઠી વાસ ધરાવે છે। ક્લોરોફોર્મ હોય તો ક્લોરોફોર્મની વાસ કેવી છે ભાઈ? એકદમ મીઠી હોય। ક્લિયર? પછી ઓછા અણુભાર ધરાવતા આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય છે, પણ ઊંચા અણુભાર ધરાવતા સંયોજનો ઘન કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે। એટલે ઓછા આણ્વીય દળ ધરાવતા હેલો આલ્કેન સંયોજનો ઓરડાના તાપમાને કેવા હોય ભાઈ? વાયુ સ્વરૂપે હોય છે। જ્યારે વધુ આણ્વીય દળ ધરાવતા હેલો આલ્કેન સંયોજનો કેવા ભાઈ? ઘન કે પ્રવાહી હોય છે। બરાબર છે। પછી આલ્કેન કરતા આલ્કાઇલ હેલાઇડમાં CX બંધ ધ્રુવીય છે। આપણે જોઈ ગયા લાસ્ટ લેક્ચરમાં કે CX બંધ ધ્રુવીય છે। ધ્રુવીય બંધ હોવાથી એમાં આંતર આણ્વીય આકર્ષણ બળો વધારે હોય। પરિણામે આલ્કેન કરતા સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન કરતા હેલો આલ્કેન ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। શું કીધું ભાઈ?
આલ્કેન કરતા હેલો આલ્કેન માં CX બંધ ધ્રુવીય હોવાથી, મેં તમને કીધું હતું ને, ધ્રુવીયમાં શું થાય, કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવે, આમ ડેલ્ટા, અને X ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે. આ કાર્બન 4 બંધ બનાવે. તો આ બંધ ધ્રુવીય હોવાથી તેમાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોવાથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અનુવર્તી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન કરતા કેવા હોય છે ભાઈ? વધુ હોય છે. દાખલા તરીકે બોલો, મિથેન કરતા ક્લોરોમિથેન, મિથેન કરતા ક્લોરોમિથેન અને ઇથેન કરતા ક્લોરોઇથેન ના ગબી ઉબી કેવા હોય છે ભાઈ? ઊંચા હોય છે. ક્લિયર ભાઈ? એટલે આલ્કેન સંયોજનો ટોટલી અધ્રુવીય હોય, પણ હેલો આલ્કેનમાં CX બંધ ધ્રુવીય છે. CX બંધ ધ્રુવીય હોવાથી એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હોય, અને આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હોવાથી એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા થઈ ગયા છે ભાઈ? વધી જાય છે. બરોબર. ચલો પછી આલ્કાઇલ હેલાઇડમાં જેમ કદ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, આંતરાણ્વીય આકર્ષણ બળ વધે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે. આ આલ્કેનની હેલો આલ્કેન સાથે સરખામણી કરી. હવે હું હેલો આલ્કેનમાં જ વાત કરીએ કે ભાઈ હેલો આલ્કેનમાં જેમ કદ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, પરિણામે ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થાય ભાઈ? વધે. જો આ રીતે દાખલા તરીકે બોલો, હું ક્લોરોમિથેન લઉં છું, ક્લોરોઇથેન લઈએ, ક્લોરોપ્રોપેન લઈએ. તો જુઓ ભાઈ, આમ તમે જાઓ છો એમ કદ શું થાય છે? આના કરતાં આનું કદ મોટું, કદ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, સંપર્ક સપાટી વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, માટે ગબી ઉબી પણ શું થાય ભાઈ? વધે. ચલો સેમ ટુ સેમ, કાર્બનની સંખ્યા સરખી હોય, બરોબર છે, પણ હેલોજનનો પરમાણુ ક્રમાંક વધે, એમ પણ ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થાય ભાઈ? વધે. જેમ X નો પરમાણુ ક્રમાંક વધે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે. દાખલા તરીકે CH3F, CH3Cl, CH3Br, CH3I. જો શું કરશો ભાઈ? તમે આમ જશો એમ X નો પરમાણુ ક્રમાંક વધે છે ભાઈ. ફ્લોરિનનો 9, 17, 35, 53 આઈનો. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ અથવા આંતર આણ્વીય આકર્ષણ બળ વધે, માટે ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થાય ભાઈ? વધે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે છે. બરોબર. એટલે ટૂંકમાં ક્રમ તમારે લખવો હોય
ટૂંકમાં આ CH3 સરખા છે RI, આનું સૌથી ઊંચું હશે, પછી RBr, RCl અને RF, આનું સૌથી નીચું હશે. સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા હેલોજનના ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ હેલોજનની સંખ્યા વધતી, સોરી, હેલોજનનો પરમાણુ ક્રમાંક વધતો જાય. એમ શું થતું જાય છે ભાઈ? વધતો જાય છે. પછી સમઘટકીય હેલો આલ્કેનમાં જેમ શાખાઓ વધતી જાય એમ ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઘટતા જાય. આપણે ચલો, શું કીધું ભાઈ? સમઘટકીય હેલો આલ્કેનમાં જેમ શાખાઓ વધે, તેમ ગબી ઉબી ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ શું થાય ભાઈ? ઘટે. ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ શું થશે ભાઈ? ઘટશે. બરાબર. દાખલા તરીકે આપણે 4 કાર્બન વાળો હેલો આલ્કેન લઈએ, CH3 CH2 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 Br, CH3 CH CH3 Br, જો બધામાં કાર્બન, હાઇડ્રોજન અને બીઆરની સંખ્યા સરખી જ છે. અહીંયા એક પણ શાખા નથી, અહીંયા એક શાખા છે, અહીંયા 2 શાખા છે. એટલે જેમ શાખાઓ વધશે એમ ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ ઘટશે. એટલે આનું ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ કેવું હશે? સૌથી ઓછું. આનાથી વધારે, આનું સૌથી વધારે છે. બરાબર છે? એટલે આનું ઉત્કલન બિંદુ, આનું કેવું હશે ભાઈ? સૌથી વધારે છે, 375. આનું 364 છે. જો ઘટ્યું ને, 364 છે અને આનું 346 છે. તો જેમ શાખાઓ વધે છે એમ ઉત્કલન બિંદુ શું થાય છે ભાઈ? ઘટતા જાય છે. પછી આ જ રીતે સમઘટકીય ડાયહેલોએરિનમાં પેરાનું જે ગલન બિંદુ જે છે ઓર્થો અને મેટા કરતા ઊંચા છે. શું કીધું ભાઈ? સમઘટકીય નો અર્થ શું થાય? અણુસૂત્રો સરખા હોય. સમઘટકીય ડાયહેલોએરિન માં કોનું ઊંચું કીધું ભાઈ? પેરાનું ઊંચું હોય. કોના કરતા? ઓર્થો અને મેટા કરતા. એમના ગલન બિંદુ કેવા હોય છે ભાઈ? ઊંચા હોય છે. પેરા સમઘટક નું ગલન બિંદુ એ ઓર્થો અને મેટા સમઘટક કરતા ઊંચું હોય છે. બરાબર છે? કારણ કે આ પેરા સમઘટક જે છે સમમિતીય રચના ધરાવે છે. પેરા સમઘટક કેવો છે? આણ્વીય સમમિતીય. એ આણ્વીય સમમિતિ
રચના ધરાવે છે અને એમાં સ્ફટિક લેટાઈસની ગોઠવણી સરળતાથી થાય છે. શું કીધું ભાઈ? એક તો પેરા સમઘટકોના આણ્વીય સમઘટક એ આણ્વીય સમમિતિ ધરાવે છે, રચના ધરાવે છે. અને બીજું શું કીધું ભાઈ? સ્ફટિક લેટાઈસમાં તે વધુ સારી રીતે શું થાય છે? ગોઠવાય છે, ધરાવે છે. ચલો, ધરાવે છે અને સ્ફટિક લેટાઈસમાં ગોઠવણી સરળતાથી થાય છે. બરાબર છે? સ્ફટિક લેટાઈસમાં વધુ સારી રીતે ગોઠવાયેલા છે, વધુ સારી રીતે ગોઠવાયેલ હોવાથી એમના ગલનબિંદુ કેવા છે ભાઈ? ઊંચા છે. પેરાનું ગલનબિંદુ ઓર્થોને મેટા કરતા ઊંચા હોવાનું કારણ માત્ર કીધું બે મુદ્દા. એક તો એ સમમિતિ રચના ધરાવે છે અને એમાં વધુ સારી રીતે કણોની ગોઠવણી થઈ જાય છે. જુઓ, હું બે સમઘટક 3 દોરીએ. ચલો, આ સામે પેરા હોય, બરાબર છે? પાસે ઓર્થો હોય. આ બે CL પાસે છે ને, અને આ એકાંતરે જે હોય મેટા હોય. આ જે છે પેરા સમઘટક છે, આ ઓર્થો સમઘટક છે અને આ મેટા સમઘટક છે. ચલો, કોનું ગલનબિંદુ સૌથી ઊંચું હશે ભાઈ? પેરાનું સૌથી ઊંચું છે, લગભગ 323 કેલ્વિન પેરાનું છે. આનું 256 છે અને આનું 256 કરતાં પણ ઓછું, 249 છે. તો ઓર્થોનું ગલનબિંદુ પેરાનું ગલનબિંદુ એ ઓર્થોને મેટા કરતાં કેવું છે ભાઈ? વધારે છે. પછી હેલો આલ્કેન સંયોજનોની ઘનતા પાણી કરતાં વધારે છે. હેલો આલ્કેન સંયોજનોની ઘનતા પાણી કરતાં વધારે હોય. હવે હેલો આલ્કેન સંયોજનોમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે, જેમ હેલોજનની સંખ્યા વધતી જશે, જેમ હેલોજનનો પરમાણુ ક્રમાંક વધતો જશે, એમ એની ઘનતા વધતી જશે. બરાબર છે ભાઈ? એટલે શું કીધું ભાઈ? પહેલા તો હેલો આલ્કેનની ઘનતા કોના કરતા વધારે છે ભાઈ? પાણી કરતા વધુ છે. ચલો, હેલો આલ્કેનમાં જેમ કાર્બનની સંખ્યા વધે, એક્સની સંખ્યા વધે એટલે હેલોજનની સંખ્યા વધે, એક્સનો પરમાણુ ક્રમાંક વધે, તેમ ઘનતા શું થાય ભાઈ? વધે છે. એમ ઘનતા શું થાય? વધે છે. દાખલા તરીકે તમે ઉદાહરણ આપો તો આપી શકો. જો CH3F એક જ લઉં છું, એના કરતાં Fની સંખ્યા મેં વધારી, હજુ વધારી, તો જો Fની સંખ્યા વધતી જાય છે. ચલો, હેલોજનની સંખ્યા વધારીએ આપણે, હેલોજનનો પરમાણુ ક્રમાંક વધારીએ, CAF CL BRI. તો આમ જાઓ એમ તરફ જતા ઘનતા શું થાય છે ભાઈ? ઘનતા વધે છે. પછી હેલો આલ્કેન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા બહુ જ ઓછી છે. એનું કારણ હેલો આલ્કેન સંયોજનો જે છે એ અને પાણી વચ્ચે રચાતો H બંધ
એ તોડવા માટે જરૂરી ઉર્જા એમની પાસે હોતી નથી. આથી બધા જ હેલો આલ્કેન સંયોજનો ની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે. બરાબર છે. પાણીમાં દ્રાવ્યતા કેવી છે ભાઈ? બહુ જ ઓછી છે. ખ્યાલ આવે છે ભાઈ? કારણ કે હેલો આલ્કેનને પાણીમાં ઓગળવા માટે ઉર્જા જોઈએ. હવે એ ઉર્જા એટલી બધી નથી કે પેલા H બંને તોડી શકે. એટલી ઉર્જા નથી કે H બંને તોડી શકે છે. આથી બધા જ હેલો આલ્કેન સંયોજનો પાણીમાં કેવા હોય છે ભાઈ? અલ્પ દ્રાવ્ય હોય છે. બરોબર છે. અથવા તો તમારે સાદી ભાષામાં કહેવું હોય તો એમ પણ કહી શકો કે હેલો આલ્કેન સંયોજનો પાણી સાથે H બંધ બનાવી શકતા નથી. આથી તેમની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. દ્રાવ્યતા કેવી છે ભાઈ? ઓછી છે. સાવ સિમ્પલ. ક્લિયર દોસ્તો? તો આ એના સામાન્ય શું થઈ ગયા ભાઈ? ગુણધર્મો આપણે લખ્યા. ક્લિયર? પછી સ્વાધ્યાયનો 10.6 સ્વાધ્યાયનો 10.6 પ્રશ્ન આવો છે. C4H9Br ના સમઘટકો ના નામ અને બંધારણ દોરો. નામ અને બંધારણ દોરો. સાવ સિમ્પલ છે. શું કરીશું ભાઈ આપણે? C4H9 ના 4 છે બંધારણ આવા. જો CH3 CH2 CH2 CH2Br. પહેલા નંબરના કાર્બન ઉપર આપણે ઓલરેડી આ લખી ચૂકેલા અહીંયા. ચલો બીજું, બીજા નંબરના કાર્બન ઉપર આપણે Br લગાવીએ. અહીંયા Br. અને ચોથું શું કરશું ભાઈ? આપણે CH3 ને અહીંયા લગાવીએ અને Br ને અહીંયા લખીએ. અથવા તો Br ચલો બરોબર છે ભાઈ? એક મિનિટ. થઈ ગયા 4. તો આ બધામાં કાર્બન 4 જ છે, હાઇડ્રોજન 9 જ છે અને Br 1 જ છે. બોલો આનું નામ 1-બ્રોમો બ્યુટેન. આનું નામ 2-બ્રોમો બ્યુટેન. આનું નામ 2-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેન. અને આનું નામ 1-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેન. તો આ 4 સમઘટકો થઈ ગયા. 4 શું થઈ ગયા ભાઈ? સમઘટકો થયા. ક્લિયર? ચલો સ્વાધ્યાયના 2 પ્રશ્ન જોઈએ.
ચલો સ્વાધ્યાયનો 10.5 સ્વાધ્યાયનો 10.5 રકમ આવી છે કે ભાઈ હાઇડ્રોકાર્બન C5H10 અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી. પરંતુ તે સૂર્યપ્રકાશમાં એક જ મોનોક્લોરો સંયોજન C5H9Cl આપે છે. આ હાઇડ્રોકાર્બન નું બંધારણ જણાવો. ચલો શું કરશું ભાઈ? સાવ સિમ્પલ છે. આ C5H10 સૂત્ર ધરાવતું બંધારણ આવું છે. જો દરેક ખૂણા ઉપર CH2 હોય, આ થઈ ગયું તમારું સાયક્લોપેન્ટેન છે. આ શું છે ભાઈ? તમારું સાયક્લોપેન્ટેન છે. આ સાયક્લોપેન્ટેન જે છે એ ક્લોરીન સાથે અંધારું રાખો તમે, બરોબર છે ભાઈ? અંધકાર રાખો. અંધારામાં પ્રક્રિયા કરતો નથી, નીપજ મળતી નથી, કોઈ પ્રક્રિયા થતી નથી. પણ તમે આની સૂર્યપ્રકાશ એટલે કે Hν ની હાજરીમાં પ્રક્રિયા કરીએ ને તો જુઓ, આ દરેક ખૂણા પર CH2 સરખા જ છે. એટલે કોઈ પણ CH2 માંથી એક H દૂર કરો અને ત્યાં તમે Cl મૂકી દો તો આ થઈ ગયું ક્લોરો સાયક્લોપેન્ટેન. થઈ ગયું, જેનું અણુસૂત્ર આપણે કીધું છે C5H9Cl છે. C5H9Cl છે. બરાબર છે ભાઈ? ચલો પછી આવો જ સ્વાધ્યાયનો 10.4 પ્રશ્ન આવો કહે છે કે ભાઈ કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ છે? કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ છે? એક CH2Cl2, 2 CHCl3 અને 3 CCl4. ચાલો કોની વધુ છે ભાઈ? તો કે ભાઈ જવાબમાં આ આવશે. યાદ રાખો કે મધ્યસ્થ પરમાણુ સાથે વધુ વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા જેમ ઓછી એમ દ્વિધ્રુવ ચાક માત્રા વધારે. મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ વધુ વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા જેમ વધુ જેમ ઓછી કરીએ, અહીંયા જેમ ઓછી તેમ દ્વિધ્રુવ ચાક માત્રા વધુ. બોલો આ ત્રણેયમાં કયો આવે છે ભાઈ જવાબ? એક.
કેમ ભાઈ એક જવાબ લખ્યો? કારણ કે એમાં હેલોજનની સંખ્યા સીએલની સંખ્યા સૌથી ઓછી છે. સીએલ વધુ વિદ્યુત ઋણ છે. વધુ વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા ઓછી. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. ઓછી એમ દ્વિધ્રુવ ચાક માત્રા કેવી ભાઈ? વધારે. બરાબર છે. શું થશે ભાઈ? વધારે. ઓકે, તો આ તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન થઈ ગયા. પછી સ્વાધ્યાયમાં બીજા પ્રશ્નો, એક મિનિટ જોઈ લઈએ આપણે સ્વાધ્યાયમાં. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરવાની છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની છે એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે. તો હેલો આલ્કેન સંયોજનો, એક મિનિટ, આમાં એક 10.5 છે લખાણ સંબંધિત પ્રશ્ન. 10.6 લખાણ સંબંધિત પ્રશ્ન 10.6 છે. ઉત્કલન બિંદુનો ચડતો ને ઉતરતો ક્રમ સાવ સિમ્પલ છે, હમણાં જ આપણે શીખવાડ્યું. ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુનો ઉત્કલન બિંદુ, ચલો, આણ્વીય દળ વધે તેમ વધે. બોલો દાખલા તરીકે બોલો CH3Cl, CH3Br, CH3Br, CH2Br2, CHBr3. મને કહો, બોલો આ બધામાં કોનું સૌથી ઊંચું હશે ભાઈ? તો શું કીધું ભાઈ? જેમ આણ્વીય દળ વધે તેમ ઉત્કલન બિંદુ વધે. દાખલા તરીકે આ ઉદાહરણ આપણે આપ્યું છે. બોલો આના કરતા આનું આણ્વીય દળ વધારે, કારણ કે Cl કરતા Br નો પરમાણુ ભાર વધારે. અહીંયા 1 Br છે, અહીંયા 2 Br છે, એટલે આના કરતા આનું આણ્વીય દળ ઓર વધારે. અહીંયા 2 Br છે, અહીંયા 3 Br છે, એટલે આના કરતા આનું આણ્વીય દળ વધારે. એટલે આમ જાવ છો એમ આણ્વીય દળ વધે છે, માટે ઉત્કલન બિંદુ નો ચડતો ક્રમ કયો થશે ભાઈ? આના કરતા આનું વધારે, આનું વધારે અને આનું સૌથી વધારે હશે. ફરીથી બોલો, જેમ શાખા ધરાવતા આલ્કાઇલ હેલાઇડના ગલન બિંદુ કેવા હોય ભાઈ? નીચા હોય. આપણે આગળ વધી, જેમ શાખાઓ વધે તેમ ગબી ઉભી શું થાય ભાઈ? ઘટે. દાખલા તરીકે તમને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ આપ્યો છે, પછી 1-ક્લોરો પ્રોપેન છે અને 1-ક્લોરો બ્યુટેન છે. આમને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવા છે. બોલો શું કરશો? નોંધ શું લખાઈ ભાઈ? જેમ શાખાઓ વધે એમ ઉત્કલન બિંદુ ઘટે. હવે આના બંધારણ તમે દોરશો તમને તરત ખ્યાલ આવી જશે. આનું CH3 અહીંયા Cl આવે,
આનું CH3 CH2 CH2 Cl આવે અને આનું CH3 CH2 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 Cl આવે. હવે જેમ શાખાઓ વધે તેમ ઘટે એટલે બોલો આનું કેવું હશે? સૌથી ઓછું હશે. આમાં એક પણ શાખા નથી, આમાં એક શાખા છે એટલે આનું સૌથી ઓછું થઈ ગયું. ચાલો પછી આપણે આવું પણ કીધું જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે. આપણે ઓલરેડી ભૌતિક ગુણધર્મમાં જોઈ ગયા ને, કાર્બનની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે. અહીંયા કાર્બન 3 છે, અહીંયા કાર્બનની સંખ્યા 4 છે એટલે 3 કરતા 4 નું શું થાય ભાઈ? વધે. એટલે આ ઉત્કલન બિંદુનો ક્રમ થઈ ગયો. એટલે આ થઈ ગયો તમારું ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ. તો આ રીતે તમે MCQ પણ સોલ્વ કરવા તો કરી શકો છો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.